હિન્દુ માન્યતાઓ અને લોકવાયકા મુજબ પરસોત્તમ માસ અધિક માસમ દરમિયાન ઘરમાં કેટલીક ખાસ ઘટનાઓને શુભ માનવામાં આવે છે. તેમાં બરોળી દેખાવા વિશે પણ ઘણા લોકો માનતા હોય છે કે તે અચાનક ધનલાભ, અટકેલા કામ પૂર્ણ થવા અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવવાનો સંકેત હોઈ શકે. કહેવાય છે કે પરસોત્તમ માસમાં સવારે પૂજા સમયે અથવા સાંજે દીવો કર્યા પછી જો દિવાલ પર ગરોળી શાંતિથી બેઠેલી દેખાય તો માતા લક્ષ્મીનું આગમન માનવામાં આવે છે. ખાસ કરીને રસોડા પાસે અથવા તિજોરી નજીક ગરોળી દેખાય તો તેને ધન પ્રાપ્તિ અને ઘરના ખર્ચમાં રાહતનો ઇશારો ગણવામાં આવે છે. ઘણા લોકો માને છે કે આવા સમયમાં અચાનક અટકેલા રૂપિયા પાછા મળે, વેપારમાં નફો વધે અથવા નવી આવકના રસ્તા ખુલવા લાગે. લોકવાયકા પ્રમાણે પરસોત્તમ માસ દરમિયાન ગરોળી ઘરમાં ફરતી દેખાય અને પછી અચાનક નજરમાંથી ગાયબ થઈ જાય તો તેને જૂની નકારાત્મકતા દૂર થવાનો સંકેત પણ કહેવાય છે. કેટલાક લોકો તો એવું પણ કહે છે કે તે સમય દરમિયાન ભગવાન વિષ્ણુની કૃપા ઘરમાં પ્રવેશ કરે છે અને ગરીબી ધીમે ધીમે દૂર થવા લાગે છે. એવી પણ માન્યતા છે કે જો ગરોળી ઘરના મુખ્ય દ્વાર પાસે દેખાય તો બહારથી સારા સમાચાર, શુભ મહેમાન અથવા પૈસાથી જોડાયેલી ખુશખબર મળી શકે. વેપારીઓમાં તો એવી વાતો પણ ચાલે છે કે પરસોત્તમ માસમાં દુકાનની દિવાલ પર ગરોળી દેખાય તો વેપારમાં જલ્દી તેજી આવે છે. ઘણા લોકો આ સમય દરમિયાન એક નાનો ઉપાય પણ કરે છે. સાંજે ઘીનો દીવો પ્રગટાવી નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલે છે અને મનમાં ધન સુખની પ્રાર્થના કરે છે. માન્યતા છે કે આવું કરવાથી શુભ સંકેતોનું ફળ વધારે ઝડપથી મળે છે. જો કે આ બધું ધાર્મિક માન્યતાઓ અને લોકવિશ્વાસ પર આધારિત છે, વૈજ્ઞાનિક પુરાવો નથી. છતાં પરસોત્તમ માસને ભક્તિ, દાન અને સકારાત્મકતા માટે ખૂબ શુભ માનવામાં આવે છે. તેથી લોકો આવા સંકેતોને શુભ માનતા આવ્યા છે. લોકમાન્યતા મુજબ પરસોત્તમ માસમાં જો ગરોળી છત પરથી અવાજ કરે અથવા વારંવાર એ જગ્યાએ દેખાય તો તેને ઘરમાં અટકેલી સમૃદ્ધિ જાળવાની નિશાની કહેવાય છે. ઘણા વડીલો કહે છે કે આવા સમયમાં ઘરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા ધીમે ધીમે વધવા લાગે છે. ખાસ કરીને જે લોકો લાંબા સમયથી આર્થિક તંગી, કર્જ અથવા અટકેલા કામથી પરેશાન કોઈ તેઓ માટે આ શુભ સંકેત માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે પરસોત્તમ માસમાં પૂજા કરતી વખતે ગરોળી નજર પડે તો કરેલા જાપ અને પ્રાર્થનાનું ફળ જલ્દી મળે છે. ઘણા લોકો માને છે કે તે સમય પછી ઘરમાં અચાનક પૈસાની આવક, નવી નોકરી, વેપારમાં મોટો ઓર્ડર અથવા અટકેલા પૈસા પાછા મળવાના યોગ બની શકે. કેટલીક લોકવાયકા મુજબ જો ગરોળી તિજોરી, અનાજના ડબ્બા અથવા પૂજાધર પાસે દેખાય તો ઘરમાં અન્ન અને ધનની કમી નહીં રહે એવો સંકેત માનવામાં આવે છે. ગામડાઓમાં તો એવી માન્યતા પણ છે કે પરસોત્તમ માસમાં આવી ઘટના બને તો આખું વર્ષ ઘરમાં બરકત રહે છે. ઘણા ભક્તો આ દિવસે એક ખાસ રીત પણ અપનાવે છે. પીપળાના વૃક્ષ પાસે દીવો કરીને ભગવાન વિષ્ણુનું નામ લે છે અને ગાયને લીલું ચારો ખવડાવે છે. માન્યતા છે કે આવું કરવાથી ધન પ્રાપ્તિના રસ્તા ઝડપથી ખુલવા લાગે છે અને ઘરમાં શાંતિ વ સુખ વધે છે. આ બધી વાતો ધાર્મિક માન્યતાઓ અને લોકવિશ્વાસ પર આધારિત છે, પરંતુ પરસોત્તમ માસને ભક્તિ અને પુણ્ય માટે ખૂબ જ શક્તિશાળી સમય માનવામાં આવે છે. લોકકથાઓમાં એવું પણ કહેવાય છે કે પરસોત્તમ માસ દરમિયાન રાત્રે દીવો કર્યા પછી જો ગરોળી દિવાલ પર ઉપર તરફ ચડતી દેખાય તો તે ભાગ્ય ઊંચું જવાનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા લોકો માને છે કે આ સમય પછી ઘરમાં ધીમે ધીમે સુખ, સમૃદ્ધિ અને પૈસાની આવકો વધવા લાગે છે. ખાસ કરીને જે ઘરમાં વારંવાર ઝઘડા, તણાવ અથવા પૈસાની તંગી રહેતી હોય ત્યાં આવી ઘટના શુભ સંકેત ગણાય છે. એવી પણ માન્યતા છે કે પરસોત્તમ માસમાં ગરોળી દેખાય અને એ જ દિવસે કોઈ શુભ સમાચાર મળે તો તેને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ કહેવાય છે. વેપારીઓમાં કહેવાય છે કે દુકાન અથવા ગોડાઉનમાં ગરોળી શાંતિથી બેઠેલી દેખાય તો અટકેલો વેપાર ફરી તેજ થઈ શકે છે. કેટલાક લોકો તો એવું પણ માને છે કે જૂના અટવાયેલા કામ, કોર્ટ કચેરીના પ્રશ્નો અથવા ઉધાર આપેલા પૈસા પાછા મળવાના
યોગ બને છે. ઘણી જગ્યાએ વડીલો કહે છે કે પરસોત્તમ માસમાં ઘરમાં આવતી દરેક જીવાત્માને મારવી નહીં જોઈએ, કારણ કે તેને શુભ સમયનો સંદેશવાહક માનવામાં આવે છે. તેથી દરોળીને ભગાડવાને બદલે ભગવાનનું નામ લઈને સકારાત્મક વિચાર રાખવો શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન કેટલાક લોકો રાત્રે તુલસી પાસે દીવો પ્રગટાવી શ્રી વિષ્ણુએ નમઃનો જાપ કરે છે અને ઘરમાં કપૂરનો ધૂપ કરે છે. માન્યતા છે કે તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને માતા લક્ષ્મીની કૃપા ઘરમાં સ્થિર થાય છે. આ બધી વાતો લોકવિશ્વાસ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે, પરંતુ પરસોત્તમ માસને સકારાત્મક ઉર્જા, દાન અને ભક્તિનો મહિમાવાળો સમય માનવામાં આવે છે. એલી લોકમાન્યતા પણ સાંભળવામાં આવે છે કે પરસોત્તમ માસ દરમિયાન જો સવારે ઉઠતા જ સૌપ્રથમ બરોળી દેખાય તો તે અચાનક લાભનો સંકેત હોઈ શકે. ઘણા લોકો માને છે કે આવા દિવસોમાં હાથમાં લીધેલા કામ સરળતાથી પૂર્ણ થાય છે અને અટકેલા ભાગ્યના દ્વાર ધીમે ધીમે ખુલવા લાગે છે. ખાસ કરીને ધંધામાં મંદી ચાલતી હોય અથવા ઘરમાં પૈસાની તકલીફ હોય ત્યારે આને શુભ ઈશારો માનવામાં આવે છે. કહેવાય છે કે જો પરસોત્તમ માસમાં દરોળી ઘરના પૂજાઘર નજીક દેખાય તો ઘરમાં દેવકૃપા વધે છે. કેટલાક લોકો તો એવું પણ માને છે કે તે પછી ઘરમાં ધાર્મિક કાર્ય, શુભ પ્રસંગ અથવા લાંબા સમયથી અટકેલી ખુશ ખબર આવવાની શક્યતા વધી જાય છે. જૂની લોકવાયકા મુજબ જો ગરોળી દિવાલ પર સ્થિર રહીને વારંવાર અવાજ કરે તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થતી હોય એવો સંકેત માનવામાં આવે છે. ગામડાઓમાં ઘણા વડીલો કહે છે કે આ સમય દરમિયાન ઘરમાં કપૂર, લોબાન અથવા ઘીનો દીવો કરવાથી સુખ, શાંતિ અને ધનની બરકત વધે છે. ઘણા ભક્તો પરસોત્તમ માસમાં એક નાનો નિયમ રાખે છે: દર ગુરુવારે પીળી વસ્તુનું દાન, ગાયને રોટલી અને પક્ષીઓને દાણા આંખવા. માન્યતા છે કે આવા પુણ્ય કર્મોથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ઘરમાં ત્યારે અન્નગ્રહણની કમી રહેતી નથી. કેટલાક લોકો એવું પણ માને છે કે આ માસ દરમિયાન મળતા આવા શુભ સંકેતો માણસને મહેનત, ભક્તિ અને સકારાત્મક વિચાર તરફ દોરી જાય છે, જેના કારણે જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલે છે.